Welcome student in another video lecture session for Financial Accounting 1, Chapter 3, Accounts of Joint Life Policy. Last video lecture session માં આપણે question number 6 method number 3 મુજબ complete કરેલો છે. So today here we are going for question number 7 as per method number 3. Total 3 method આપણે discussion કરી લીધેલી છે. Number 1, when policy premium of policy treated as a revenue expenditure, કે પ્રીમિયમ ને મહેસૂલી ખર્ચ ગણવામાં આવે. પહેલી મેથડ એ આપણે જોયેલી. સેકન્ડ મેથડ when premium is treated as a capital expenditure, પ્રીમિયમ ને મૂડી ખર્ચ ગણવામાં આવે. એ મેથડ પણ આપણે જોઈ લીધી. થર્ડ મેથડ when policy shown at its surrender value, પોલિસીને આપણે એની શરણ મૂલ્ય કિંમતે બતાવીએ, તો એ મેથડ આપણે આજે જોવાની છે. એમાં આઈ થિંક બે ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ પણ કરેલા છે, ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6. એકચ્યુઅલી એવું છે કે એક્ઝામમાં આ મેથડના ક્વેશ્ચન વધારે પૂછાવાના ચાન્સીસ છે અને અત્યાર સુધીની એક્ઝામમાં આ મેથડના જ ક્વેશ્ચન વધારે પૂછાયેલા છે. પ્લસ આ મેથડમાંથી જર્નલ એન્ટ્રી એટલે કે આમનોંધ પૂછાવાના ચાન્સીસ પ્રમાણમાં ઓછા છે. ડાયરેક્ટલી એકાઉન્ટ પૂછાય છે, બટ જ્યાં સુધી તમને જર્નલ એન્ટ્રી પ્રોપરલી સમજાય નહીં ત્યાં સુધી ડાયરેક્ટ એનું પોસ્ટિંગ કરવું એકાઉન્ટમાં થોડુંક વધારે ડિફિકલ્ટ રહેશે. સો આપણે એવું કરેલું છે કે ક્વેશ્ચન નંબર 5 અને 6 જે બુક વાઇઝ ક્વેશ્ચન નંબર 14 ને 15 હતા આઈ થિંક, એ આપણે ઓનલી જર્નલ એન્ટ્રી શીખેલા છીએ. આજે પણ હજી આપણે જે ક્વેશ્ચન નંબર 7 આ વિડીયો લેક્ચર સેશન વાઇઝ છે આપણે જોવા જઈ રહ્યા છીએ. અને તમારા બુક વાઇઝ એ ક્વેશ્ચન નંબર 17 તમે જે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો એ રહેશે, અમર અકબર એન્થોની વાળો ક્વેશ્ચન. તો એમાં પણ આપણે અત્યારે જસ્ટ જર્નલ એન્ટ્રી જ આપણે હજી એની શીખીશું. અને નેક્સ્ટ ક્વેશ્ચન જે હવે આવશે ત્યારથી આપણે જર્નલ એન્ટ્રી વિથ એના એકાઉન્ટ્સ જે પૂછાય છે એ આપણે જોઈશું. ઓકે, સો હિયર આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ક્વેશ્ચન નંબર 17 એઝ પર યોર બુક, બટ ઇટ ઇઝ ક્વેશ્ચન નંબર 7 એઝ પર અવર વિડીયો લેક્ચર સેશન. સો ક્વેશ્ચન ઇઝ Amar, Akbar and Anthony are partners sharing profit and losses in the ratio of 2:2:1. અમર, અકબર અને એન્થોની 3 ભાગીદારો છે જેઓ 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. They have taken out joint life policy on 1st January 2001 for ₹1,75,000. તેઓએ એક સંયુક્ત વીમા પોલિસી લીધેલી 1 જાન્યુઆરી 2001 જે પોલિસીની રકમ હતી ₹1,75,000. The annual premium of the same is ₹15,000 અને પોલિસીનું વાર્ષિક પ્રીમિયમ છે એ ₹15,000 છે. The surrender value of the joint life policy in the different years whereas under. અને આ પોલિસીની શરણ મૂલ્ય કિંમત દરેક અલગ અલગ વર્ષમાં નીચે પ્રમાણે હતી. યર અને સરેન્ડર વેલ્યુ આપેલી છે ટેબલમાં. 2001 માં 0 છે, 2002 માં 3,000 છે, 2003 9,000 and 2004 18,000. Amar expired on 10th February 2005 and the firm received policy money ₹2 lakh including bonus on 10th March 2005. અમર નામનો જે ભાગીદાર છે એનું 10મી ફેબ્રુઆરી 2005ના રોજ મૃત્યુ થયેલું અને વીમા કંપની તરફથી પોલિસીના પૈસા ₹2 લાખ બોનસ સાથે મળેલા છે 10મી માર્ચ 2005. સો તમે જોઈ શકો કે 1,75,000 ની પોલિસી છે, પણ પોલિસી મેચ્યોર થાય છે એટલે કે અમરનું ડેથ થાય છે અને પોલિસી મેચ્યોર થાય છે તો 25,000 બોનસ એડ થાય છે. ટોટલ ₹2 લાખ ઇન્સ્યોરન્સ કંપની તરફથી ફર્મને મળેલા છે. ડેથ ડેટ છે 10મી ફેબ્રુઆરી છે, બટ પોલિસીના પૈસા છે 10th માર્ચના રોજ મળે છે. The accounting year of the firm ends on 31st December every year. પેઢી દર વર્ષે 31મી ડિસેમ્બરના રોજ હિસાબી વર્ષ પૂરું કરે છે. Pass journal entry for the year 2001 and prepare joint life policy account and joint life policy reserve account in the firm's ledger. પેઢીના ચોપડામાં આપણે 2001ના વર્ષની આમનોંધ, સંયુક્ત વીમા પોલિસી ખાતું અને સંયુક્ત વીમા પોલિસી અનામત ખાતું 2 બનાવવાના છે. બટ ક્વેશ્ચન શરૂ કરતા પહેલા પણ મેં કહેલું, ફરી એક વખત રિપીટ કરીએ કે આ ક્વેશ્ચનમાં પણ હું તમને હજી જર્નલ એન્ટ્રી જ સમજાવવાનો છું. નેક્સ્ટ ક્વેશ્ચનથી જર્નલ એન્ટ્રીની સાથે આપણે આ 2 એકાઉન્ટ પણ જોઈશું, જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ અને જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ.
બીકોઝ ડાયરેક્ટલી જર્નલ એન્ટ્રી વિધાઉટ જર્નલ એન્ટ્રી તમે ડાયરેક્ટલી પોસ્ટિંગ શીખશો, કદાચ હું તમને સમજાવીશ તો પણ પ્રોપરલી તમને આઈડિયા નહીં આવે કે આ કઈ રીતે પોસ્ટિંગ થાય છે અથવા શું પ્રોપર એની એન્ટ્રી થાય છે. સો બેટર વે છે કે તમે જર્નલ એન્ટ્રી પહેલાં પ્રોપર શીખી લ્યો. દર વર્ષે જે 3 એન્ટ્રી થાય છે એ જ એન્ટ્રી આપણે કરતું જવાનું છે. જ્યારે મેચ્યોર થાય પોલિસી ત્યારે મેચ્યોરિટીના પૈસા મળે અને પોલિસી એકાઉન્ટ બંધ થાય એની એન્ટ્રી અને શેરિંગ કરીએ છીએ એની એન્ટ્રી કરવાની રહે છે. સો સ્ટાર્ટ કરશું આનો આન્સર. વેરી ફર્સ્ટ એક આપણે ટેબલ બનાવીશું જેમાં દર વર્ષે સરેન્ડર વેલ્યુ શો કરવા માટે બુકમાં હાઉ મચ એમાઉન્ટ શુડ બી રિટર્ન ઓફ, કેટલી રકમ માંડી વાળવી જોઈશે એનું એક આપણે ટેબલ જોઈએ છીએ. તો વટનોટ નંબર 1 છે ટેબલ શોઈંગ એમાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ એવરી યર, દર વર્ષે માંડી વાળવાની રકમ બતાવતું પત્રક ટેબલ, જેમાં પહેલું કોલમ યરનું એટલે કે વર્ષ, બીજું કોલમ પ્રીમિયમ, ત્રીજું કોલમ છે સરેન્ડર વેલ્યુ શરણ મૂલ્ય કિંમત, ચોથું કોલમ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ શરણ મૂલ્ય કિંમતમાં કેટલો વધારો થયો છે, અને લાસ્ટ કોલમ છે થોડુંક બોલ્ડ કરેલું છે મેં, એમાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ, માંડી વાળવાની રકમ. તો આ ટોટલ 5 કોલમ બનશે, જેમાં પહેલા 3 કોલમ છે યર, પ્રીમિયમ એન્ડ સરેન્ડર વેલ્યુ. આ 3 કોલમના ડેટા છે એ તમને બુકમાંથી ક્વેશ્ચનમાંથી જ મળશે. એના માટે કોઈ તમારે લોજિક એપ્લાય કરવાનું નથી, કોઈ કેલ્ક્યુલેશન એપ્લાય કરવાનું નથી, જસ્ટ તમારે બુકમાં ક્વેશ્ચનમાં જોવાનું છે. યર પણ આપેલા હશે, પ્રીમિયમ ઓબ્વિયસલી દર વર્ષે કોન્સ્ટન્ટ એક સરખું જ રહેશે, અને સરેન્ડર વેલ્યુના ડેટા પણ તમને ક્વેશ્ચનમાં આપી દીધેલા હશે. ઓકે, સો એઝ પર વી સીન ઇન અવર ક્વેશ્ચન, there is year 2001 to 2005, every year premium amount rupees 15,000, દર વર્ષે પ્રીમિયમ 15,000 છે, and surrender value is in 2001 0, 2002 માં 3,000 છે, 2003 માં 9,000 and 2004 માં 18,000 છે. કોલમ નંબર 4 છે ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશું? તો પાછલા વર્ષની સરેન્ડર વેલ્યુમાંથી કરંટ યરની સરેન્ડર વેલ્યુ લેસ કરીએ એટલે આપણને ઇન્ક્રીઝ, એમાં કેટલો વધારો થયો એ મળે. પહેલા વર્ષે 0 છે એ 0 જ રહેશે. બીજા વર્ષે સરેન્ડર વેલ્યુ 0માંથી 3,000 થાય છે હિયર, એનો મતલબ 0માંથી 3,000 થાય તો 3,000 રૂપિયા વધારો થયો ગણાશે. ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ 3,000 ઇન 2002. 2003માં હાઉ મચ ઇન્ક્રીઝ, કેટલો વધારો થશે? તો 2002માં જે 3,000 વેલ્યુ હતી એ વધી અને 2003માં 9,000 રૂપિયા સરેન્ડર વેલ્યુ થાય છે. ઇટ મીન્સ બંનેનો તમે ગેપ જુઓ, અત્યારે આપણે કરંટ યર 2003નું ગણવું છે, તો 2002ની વેલ્યુ એમાંથી લેસ કરીએ તો 2003ની સરેન્ડર વેલ્યુ 9,000 છે, એમાંથી 2002ની સરેન્ડર વેલ્યુ 3,000 લેસ કરો, ઇટ મીન્સ સરેન્ડર વેલ્યુમાં 6,000 રૂપિયાનો વધારો થશે. 3,000 વાળી સરેન્ડર વેલ્યુ 9,000 થઈ, મતલબ 6,000નો વધારો. ઓકે, 2003માં 9,000 હતી એ વધી અને 2004માં 18,000 થઈ. 9,000 વાળી સરેન્ડર વેલ્યુ 18,000 થઈ જાય છે, મતલબ સરેન્ડર વેલ્યુમાં કેટલો વધારો થશે? હાઉ મચ ઇન્ક્રીઝ? ઓબ્વિયસલી 9,000 ઇન્ક્રીઝ, 9,000 રૂપિયા વધારો. સો ધીસ વી કેલ્ક્યુલેટ હાઉ મચ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ ઇન એવરી યર. નાઉ વી હેવ ટુ કેલ્ક્યુલેટ હાઉ મચ એમાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ. હવે આપણે ગણવાનું છે કેટલી રકમ માંડી વાળવાની રહેશે. તો એના માટે સિમ્પલ છે કે દર વર્ષે જે પ્રીમિયમની રકમ છે એમાંથી જે સરેન્ડર વેલ્યુમાં જે ઇન્ક્રીઝ થયું છે વધારો એ લેસ કરીએ એટલે એમાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ, દર વર્ષે માંડી વાળવાની રકમ આપણને મળી જશે. મતલબ કોલમ નંબર 2 જે છે એમાંથી કોલમ નંબર 4ની એમાઉન્ટ છે એ લેસ કરવાની એટલે કોલમ નંબર 5ની એમાઉન્ટ તમને મળશે. ઓકે, 2001માં 15,000 પ્રીમિયમ છે, ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ 0, સો એમાઉન્ટ 15,000 100% રિટર્ન ઓફ કરીશું. 2002 પ્રીમિયમ 15,000, ઇન્ક્રીઝ 3,000, તો 15માંથી 3 લેસ કરીએ તો 12,000 રિટર્ન ઓફ થશે. 2003 15,000 પ્રીમિયમ, રિટર્ન ઓફ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ 6,000 છે, તો 15માંથી 6,000 લેસ કરીએ તો બેલેન્સ ફિગર 9,000 રિટર્ન ઓફ. 2004 15,000 પ્રીમિયમ, increase 9,000, 15માંથી 9 લેસ કરીએ તો બેલેન્સ 6,000 should be written off. So this way we can calculate how much amount written off in every year. Okay, હવે આપણે જર્નલ એન્ટ્રી તરફ જઈશું. તો વેરી ફર્સ્ટ જર્નલ એન્ટ્રી ડ્રો કરી લઈશું, જેમાં ડેટનું કોલમ રહેશે, પર્ટિક્યુલરનું કોલમ રહેશે,
LF લેઝર ફોલિયો મતલબ ખાતાવી પાના નંબર જેને તમે ગુજરાતીમાં કહો છો. ડેબિટ રૂપીઝ ઉધાર રકમ રૂપિયા એન્ડ ક્રેડિટ રૂપીઝ જમા રૂપિયા. સ્ટાર્ટ કરીએ તો 2001માં પોલિસી મેળવેલી છે પેઢીએ 1,75,000ની અને એનું પ્રીમિયમ 15,000 15,000 રૂપિયા એવરી યર પે કરે છે. 1 જાન્યુઆરીએ પોલિસી લીધેલી છે તો આપણે એવું સમજી લઈએ ડેટ કોઈ અલગ નથી તો 1 જાન્યુઆરીએ એવરી યર પ્રીમિયમ પે થશે. તો દર વર્ષે 3 એન્ટ્રી પાસ થશે. વેરી ફર્સ્ટ આપણે 2001ની વાત કરીએ તો 2001માં વેન પ્રીમિયમ પેઇડ, જ્યારે પ્રીમિયમ ચૂકવાયું હશે ત્યારે, તો એ વખતે એન્ટ્રી થશે joint life policy account debit to bank account 15,000. being માં આવશે પેમેન્ટ ઓફ પ્રીમિયમ ઓફ જોઈન્ટ લાઈફ પોલિસી. મેં શોર્ટમાં JLP લખેલું છે જેનું ફૂલ ફોર્મ જોઈન્ટ લાઈફ પોલિસી. પછી એવરી યર ફર્મ ક્લોઝ ઇટ્સ એકાઉન્ટ ઓન 31 ડિસેમ્બર. દર વર્ષે પેઢી 31મી ડિસેમ્બરે એના હિસાબો પૂરા કરે છે. તો વર્ષના અંતે ઇક્વલ ટુ પ્રીમિયમ એમાઉન્ટ છે એને આપણે ટ્રાન્સફર કરીશું પ્રોફિટ લોસ રિઝર્વમાં, પ્રોવિઝન આપીશું. પ્રોફિટ લોસમાંથી જોઈન્ટ લાઈફ રિઝર્વમાં પ્રોવિઝન આપીશું. સો એન્ટ્રી પાસ થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ. એમાઉન્ટ રહેશે 15,000 ઇક્વલ ટુ પ્રીમિયમ એમાઉન્ટ. બિંગ લખી શકીએ પ્રોવિઝન ફોર પ્રીમિયમ ફ્રોમ પ્રોફિટ. ફરીવાર સેમ ડેટ 31/12/2001 એન્ડ ઓફ ધ યરની ડેટ. હવે આપણે પોલિસીને એની સરેન્ડર વેલ્યુથી શો કરવાની છે, બતાવવાની છે ચોપડે. મેથડનું નામ જ એવું છે ટુ શો પોલિસી એટ ઇટ્સ સરેન્ડર વેલ્યુ, જ્યારે પોલિસીને એની સરણ મૂલ્ય કિંમતે બતાવવામાં આવે. તો એના માટે આપણે જે ડિફરન્સ છે પોલિસી એકાઉન્ટ અને પોલિસી રિઝર્વ એકાઉન્ટનો એને એડજસ્ટ કરવાનો છે. તો એ ડિફરન્સની એમાઉન્ટ છે એના માટે આપણે આ ટેબલ વર્કનોટ કરેલી છે જેમાં લાસ્ટ કોલમ છે નંબર 5 એમાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ. એમાં એવરી યર દર વર્ષે કેટલા માંડી વાળવાના, હાઉ મચ એમાઉન્ટ રિટર્ન ઓફ ઇન એવરી યર એ કેલ્ક્યુલેટ કરેલું છે. તો 2001માં આપણે જોઈ શકીએ 2001માં આપણે 15,000 રૂપીઝ 15,000 રૂપિયા રિટર્ન ઓફ માંડી વાળવાના છે. તો એની એન્ટ્રી ફિક્સ છે જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. અને ટેબલ વાઇઝ એની એમાઉન્ટ થશે 2001માં 15,000 15,000. બિંગ લખી શકીએ પોલિસી બ્રિંગિંગ ટુ ઇટ સરેન્ડર વેલ્યુ. પોલિસીને તેની સરમૂલ્ય કિંમતે લઈ આવ્યા. 2001માં 3 એન્ટ્રી પાસ થઈ છે. ઓકે, સેમ 3 એન્ટ્રી 2002માં પણ થશે. તો 2002 ફક્ત ડેટ બદલાશે 1/1/2002. ડેટમાં પણ ફક્ત યરનો જે નંબર છે બદલાશે, ડેટ મંથ એ જ રહેશે. journal entry as it is when premium paid joint life policy debit to bank account 15,000 15,000 રૂપિયા. payment of premium of joint life policy end of the second year બીજા વર્ષના અંતે ઇક્વલ ટુ પ્રીમિયમ એમાઉન્ટ આપણે પ્રોફિટ લોસમાંથી ટ્રાન્સફર કરીશું પોલિસી રિઝર્વમાં. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ 15,000. ફરીવાર એ જ ડેટ 31/12/2002 પોલિસીને એની સરેન્ડર વેલ્યુથી શો કરવા માટે ડિફરન્સ એટલે કે સરપ્લસને આપણે એડજસ્ટ કરીશું. તો એની એન્ટ્રી ફિક્સ છે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. બટ એની જે એમાઉન્ટ છે એ આપણે ટેબલમાંથી જોઈશું. તો એઝ પર અવર કેલ્ક્યુલેશન ઇન ટેબલ 12,000 રૂપીઝ શુડ બી રિટર્ન ઓફ. તો 12,000 રૂપિયા આપણે માંડી વળવા જોઈશે. સો અહીંયા આપણે એમાઉન્ટમાં લખીશું 12,000. 2002ની પણ એન્ટ્રી કમ્પ્લીટ થશે. 2003 2003 એ જ 3 એન્ટ્રી ફરીવાર લખીશું. વેરી ફર્સ્ટ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ, જ્યારે આપણે પોલિસીનું પ્રીમિયમ પે કરીશું. એમાઉન્ટ રહેશે 15,000 15,000. 31 ડિસેમ્બર 2003 end of the year profit and loss account debit to joint life policy reserve account equal to premium amount. પ્રીમિયમની જેટલી જ રકમ 15,000. ફરીવાર એ જ ડેટ joint life policy reserve account debit to joint life policy account.
બટ અહીંયા જે અમાઉન્ટ છે એ આપણે ટેબલના કેલ્ક્યુલેશન પ્રમાણે તો 2003 માં તમે જોઈ શકો છો 9,000 રૂપીઝ શુડ બી રિટર્ન ઓફ માંડી વાળવાના છે. સો અહીંયા આપણે અમાઉન્ટ લખીશું 9,000 2003 માં. 2004 ફરી એ સેમ ત્રણ જ એન્ટ્રી. 1st January 2004 when premium paid joint life policy account debit to bank account 15,000. End of the year 31/12/2004 31st December 2004 profit and loss account debit to joint life policy reserve account. ત્યાં પણ amount equal to premium જેટલી જ રકમ, it means 15,000. પ્રીમિયમ માટે આપણે પ્રોવિઝન કરી લઈશું પ્રોફિટ લોસ માંથી. એ ફરીવાર એ ડેટ 31/12/2004. નાઉ ધીસ એન્ટ્રી ફોર ટુ શો પોલિસી એટ ઇટ્સ સરેન્ડર વેલ્યુ. આ એન્ટ્રી છે એ પોલિસીને એની સરેન્ડર વેલ્યુથી શો કરવા માટે, બતાવવા માટે, લઈ જવા માટે આપણે કરીએ છીએ. જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. ત્યાં એમાઉન્ટ રહેશે 6,000. એ આપણે ટેબલમાં કેલ્ક્યુલેશન કરેલું છે એ પ્રમાણે રહેશે. ઓકે, સો 6,000 અહીંયા. તો ફર્સ્ટ 4 યર કમ્પ્લીટ થઈ ગયા છે. 5th યર છે 2005, જેમાં ડેથ થાય છે. બટ એનું ડેથ છે ફેબ્રુઆરી મંથમાં, અને પોલિસીનું પ્રીમિયમ આપણે એવરી યર જાન્યુઆરીમાં પે કરીએ છીએ. તો 2005માં પહેલા આપણે પ્રીમિયમ પે કરીશું એની એન્ટ્રી તો થશે જ. જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. એમાઉન્ટ રહેશે 15,000, 15,000. પેમેન્ટ ઓફ પ્રીમિયમ ઓફ જોઈન્ટ લાઈફ પોલિસી. પછી ડેથ થાય છે 4th ફેબ્રુઆરીમાં, આઈ થિંક આપેલી છે 10th ફેબ્રુઆરી. બટ પોલિસી મની છે એ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી આપણને 10th માર્ચના રોજ મળે છે. સો ઓબ્વિયસલી જે દિવસે પોલિસીના પૈસા મળે એ ડેટને આપણે કન્સિડર કરીશું જર્નલ એન્ટ્રીમાં. જો એ ડેટ અલગથી ન આપેલી હોય તો ડેથ ડેટ છે એ દિવસે પૈસા મળી ગયા છે એવું સમજી લઈએ. બટ પ્રેક્ટિકલ લાઈફમાં એવું નથી બનતું કે જે દિવસે ડેથ થાય સેમ ડે પોલિસીના પૈસા મળે. અને કદાચ ક્યારેય બને તો એ બહુ રેર કેસમાં એવું બને છે. મેજોરિટી કેસમાં આફ્ટર સમ પીરિયડ જ એના પૈસા મળતા હોય છે. તો એક્ઝામમાં જો તમને અલગથી કોઈ ડેટ ન આપેલી હોય તો ડેથ ડેટ જે આપેલી છે મૃત્યુની તારીખ, એ દિવસે પૈસા મળી ગયા છે એવું સમજી લેવાનું. બટ પોલિસીના પૈસા જે દિવસે મળે છે ડેટ અલગ આપેલી હોય તો પોલિસીના જે પૈસા મળે છે એ ડેટને આપણે કન્સિડર કરવાની રહેશે. ઓકે, so here we receive policy money from insurance company with bonus on date 10th March 2005. so date માં લખીશું 10/3/2005 પોલિસીના પૈસા મળશે. સો બેંક એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. એને યાદ રાખવા માટે પણ એક ઇઝી પોઈન્ટ છે કે તમે પોલિસીના પૈસા ભરો છો, પોલિસીનું પ્રીમિયમ ભરો છો, ત્યારે જે ડેટ જર્નલ એન્ટ્રી લખો છો એને રિવર્સ કરવાની છે, ઉલટાવવાની છે. અભિયાલ તમે પ્રીમિયમ પે કર્યુંની એન્ટ્રી અહીં કરેલી છે પોલિસી ટુ બેંક. પોલિસીના પૈસા મળે તો ઉલટાઈ નાખવાની છે બેંક ટુ જોઈન્ટ લાઈફ પોલિસી. બટ ધ્યાન ત્યાં રાખવાનું ત્યાં પોલિસીના પૈસા મળે છે. જો બીજી કઈ સૂચના ન હોય તો ઇક્વલ ટુ પોલિસી અમાઉન્ટ લખવાની. પણ બોનસ સાથે પૈસા મળતા હોય તો બોનસ સહિતની રકમ લખવાની રહેશે. અહીંયા પોલિસી 1,75,000 ની છે, બટ પોલિસીના પૈસા 2 લાખ રૂપીઝ મતલબ 25,000 બોનસ સાથે મળે છે. બી રિમેમ્બર બોનસની કોઈ અલગથી એન્ટ્રી નથી, અહીંયા સાથે જ એમાઉન્ટ કન્સિડર કરી લેવાની છે. સો બેંક એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ 2 lakhs. બીંગમાં લખી શકાય પોલિસી મની રિસીવ્ડ ઇન્ક્લુડિંગ બોનસ ઓન ડેથ ઓફ અમર. ફરીવાર એ જ ડેટ. હવે પોલિસી મેચ્યોર થઈ ગઈ છે અને પોલિસી રિઝર્વ એકાઉન્ટને હવે કન્ટિન્યુ કરવાનો કોઈ મિનિંગ નથી, ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. તો પેઢીના ચોપડેથી પોલિસી રિઝર્વ એકાઉન્ટ બંધ કરી દઈશું અને પોલિસી રિઝર્વ એકાઉન્ટનું જે બેલેન્સ છે એને પોલિસી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈએ. તો એન્ટ્રી આપણે દર વર્ષે જે ત્રીજી એન્ટ્રી લખીએ છીએ પોલિસીને એને સરેન્ડર વેલ્યુથી બતાવવા માટે, જે એડજસ્ટમેન્ટની એન્ટ્રી કરીએ છીએ, સેમ એન્ટ્રી અહીંયા થશે. જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. બટ અહીંયા એમાઉન્ટ તમારે કઈ લખવાની? બી રિમેમ્બર ડેથ યરમાં જે પોલિસી એકાઉન્ટ પોલિસી રિઝર્વ એકાઉન્ટ બંધ કરવાની જે એમાઉન્ટ છે એ એમાઉન્ટ છે એ તમારે ટેબલમાં નથી જોવાની, ટેબલમાં હશે પણ નહીં.
બટ એ તમારે તમારા બુકમાં જોવાનું અથવા ટેબલમાં સરેન્ડર વેલ્યુના કોલમમાં જોવાનું. જે પ્રીવિયસ યર હશે, છેલ્લું વર્ષ, લાસ્ટ યર, એની જે સરેન્ડર વેલ્યુ હોય એટલું જ બેલેન્સ ઓલવેઝ બતાવતું હોય. તો ત્યાં આપણે એ જ એમાઉન્ટ લખીશું, 18,000. જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ પોલિસી 10th March 2005 એન્ટ્રી થશે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ ડેબિટ 18,000 ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ 18,000. ફરીવાર એ જ ડેટ. નાવ પોલિસી એકાઉન્ટ છે એને આપણે વાઇન્ડ અપ કરીશું એન્ડ બેલેન્સ ઓફ પોલિસી એકાઉન્ટ છે આપણે ડિસ્ટ્રીબ્યુટેડ એમંગ પાર્ટનર્સ એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. હવે પોલિસી ખાતું પણ બંધ કરી દઈશું અને પોલિસી ખાતાની બાકી છે એ ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈશું. સો પોલિસી એકાઉન્ટમાં શું બેલેન્સ હશે? તો 2 લાખ રૂપીઝ આપણને પોલિસીના બોનસ સાથેના પૈસા મળેલા છે. એમાંથી લાસ્ટ યર જે ડેથ યર છે એમાં પણ આપણે પ્રીમિયમ પે કરેલું છે. તો 2 લાખ રૂપીઝમાંથી આપણે પ્રીમિયમ જે પે કર્યું છે 15,000 એ લેસ કરીએ તો બેલેન્સ ફિગર 1,85,000 આપણને બતાવશે. તો એ પોલિસી એકાઉન્ટનું બેલેન્સ છે ભાગીદાર વચ્ચેના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દઈએ. સો જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ 1,85,000 ટુ અમર્સ કેપિટલ એકાઉન્ટ, ટુ અકબર્સ કેપિટલ એકાઉન્ટ, ટુ એન્થનીસ કેપિટલ એકાઉન્ટ. 2:1 નો રેશિયો છે. તો 74,000, 74,000, 37,000 એ આપણે વહેંચી દઈશું. ઓકે. So this way here we complete question number 7 of joint life policy account. નેક્સ્ટ ક્વેશ્ચન થી આપણે જર્નલ એન્ટ્રીની સાથે એનું જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ અને જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ કઈ રીતે બને છે એ પણ જોઈશું. ટિલ ધેન ઓકે.